રામ દોસ્તો। રોબર્ટ કિયોસાકી જેઓ રિચ ડેડ પુઅર ડેડના લેખક છે તેઓને એક સવાલ પૂછવામાં આવ્યો કે જ્યારે રૂપિયાનું મૂલ્ય ખતમ થઈ જશે ત્યારે રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાનનું શું થશે। રોબર્ટ કિયોસાકી કહે છે કે લોકો મને વારંવાર પૂછે છે કે રોબર્ટ, જો ડોલર તૂટી પડશે તો રિયલ એસ્ટેટનું શું થશે। જવાબ સાવ સરળ છે દોસ્તો। જ્યારે રૂપિયા કરન્સી નાશ પામે છે ત્યારે રિયલ એસ્ટેટ તૂટતું નથી, ચલણ રિયલ એસ્ટેટમાં ક્રેશ થઈ જાય છે। રોબર્ટ કિયોસાકી જણાવે છે કે હું તમને આ વાત આખી સમજાવું તો એ એક પછી એક પોઈન્ટ જણાવે છે દોસ્તો। પહેલો પોઈન્ટ, ચલણ મરી જાય છે, જમીન નહીં। જ્યારે કોઈ દેશનું ચલણ તૂટી પડે ત્યારે લોકોની જરૂરિયાતો બંધ નથી થઈ જતી। રહેવા માટેની જગ્યા, કામ કરવા માટેની જગ્યા, સામાન રાખવા માટેની જગ્યા, ખોરાક ઉગાડવા માટેની જગ્યા, આ બધી જમીન એમને એમ જ જરૂર જ પડે છે। એ ભલે પછી તમારા કાગળના રૂપિયા ખતમ થઈ ગયા। જે બદલાય છે તે માત્ર એ આંકડો છે જે તે વસ્તુ ખરીદવા માટે ખર્ચવો પડે છે। મકાન અદૃશ્ય નથી થઈ જતું, જમીન ગાયબ નથી થઈ જતી। જે ગાયબ થાય છે તે કાગળના ટુકડાની ખરીદ શક્તિ છે દોસ્તો। પછી બીજો પોઈન્ટ એ કહે છે કે 1920ના દાયકાની શરૂઆતમાં જર્મનીનું ચલણ પેપીરમર્ક એ અતિશય મોંઘવારીમાં ડૂબી ગયું। 1923 સુધીમાં તો ભાવ એનો દર થોડા જ દિવસે બમણો થઈ જતો હતો। જેમણે રોકડ સાચવી રાખેલી એટલે કેશ ઘરમાં રાખેલા હતા તેઓ બરબાદ થઈ ગયા। જેમની પાસે વાસ્તવિક સંપત્તિ એટલે કે જમીન, મકાન, ફેક્ટરી, આ બધું જેની પાસે હતું તે બચી ગયા અને ખૂબ જ સમૃદ્ધ બની ગયા। ઇતિહાસનો પાઠ સ્પષ્ટ છે, કાગળના રૂપિયાની જેમ વાસ્તવિક સંપત્તિનું મૂલ્ય શૂન્ય નથી થઈ જતું। વાસ્તવિક સંપત્તિ તમારી પાસે જ રહે છે। રિયલ એસ્ટેટ શૂન્ય નહોતું થયું, પણ ચલણ જે હતું, રૂપિયા જે ત્યાંના હતા એ રિયલ એસ્ટેટની સામે શૂન્ય થઈ ગયું હતું। આગળ એક ઉદાહરણ દ્વારા જણાવે છે કે ઝિમ્બાબ્વે અને આર્જેન્ટિનામાં પણ આવું જ થયું હતું। જ્યારે ત્યાંના સ્થાનિક ચલણ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો ત્યારે લોકોએ રિયલ એસ્ટેટના ભાવ ડોલરમાં બોલવાનું શરૂ કરી દીધું। મકાનો ત્યાંના ત્યાં જ હતા, પણ ત્યાંનું જે લોકલ ચલણ હતું તે મરી ગયું। આર્જેન્ટિનામાં 2023માં મોંઘવારી 200%ને પાર કરી ગઈ, છતાં પણ એપાર્ટમેન્ટ ત્યાંના ત્યાં જ હતા। તેમની કિંમત હવે સ્થાનિક ચલણને બદલે સ્થિર મિલકતોમાં મપાઈ છે। એટલે રોબર્ટ કિયોસાકી કહે છે કે હું એમ નથી કહેતો કે પ્રોપર્ટી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં થાય। સરકાર ટેક્સ વધારી શકે છે, નિયમો બદલી શકે છે, અથવા લોન આ રિયલ એસ્ટેટ માર્કેટને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ઇતિહાસમાં એક વાત બહુ સ્પષ્ટ કહે છે, જ્યારે કાગળના નાણાં જે આપણી પાસે છે તે નાશ પામે છે ત્યારે વાસ્તવિક વસ્તુઓ ગાયબ નથી થઈ જતી, તે ફક્ત એ મરતા જતા કાગળના વધુને વધુ એકમોમાંથી ફરીથી નવી પ્રાઇઝના રૂપમાં નિર્ધારિત થઈ જાય છે। તેથી જ કોઈ પણ ગંભીર આર્થિક કટોકટીમાં સમજદાર લોકો રોકડમાંથી બહાર નીકળીને સંપત્તિઓ તરફ દોડે છે। જમીન અને મકાન, ખેતીની જમીન, ઉત્પાદન બિઝનેસ, ઉત્પાદક વ્યવસાયો, કિંમતી વસ્તુઓ જેવી કે સોનું, ચાંદી, આવું બધું લોકો ખરીદવા માટે દોડ મૂકે છે। સવાલ એ નથી કે શું રિયલ એસ્ટેટ બચશે, સવાલ એ છે કે કેવા પ્રકારનું રિયલ એસ્ટેટ, કયા માર્કેટમાં, કેવા પ્રકારના દેવા સાથેનું, કેટલા કેશ ફ્લો સાથેનું, આવું રિયલ એસ્ટેટ બચશે કે નહીં। કારણ કે જ્યારે ચલણ નબળું પડે છે ત્યારે રોકડ ઓગળે છે, બચત ધોવાઈ જાય છે, પણ નિશ્ચિત વ્યાજ દરનું દેવું વાસ્તવિક રીતે ઘટે છે। તો આના પરથી નિષ્કર્ષ શું દોસ્તો? જ્યારે લોકો રોબર્ટ કિયોસાકીને પૂછે છે કે જ્યારે ડોલર મરી જશે ત્યારે રિયલ એસ્ટેટનું શું થશે, ત્યારે રોબર્ટ કિયોસાકી કહે છે કે મારો જવાબ હોય છે જે દર વખતે થયું છે તે જ થશે। કાગળ બળી જશે, જમીન રહેશે, સોનું રહેશે, ચાંદી રહેશે। સમજદારી એમાં છે કે તમે આ સત્યથી ડરો નહીં, પણ તેને સમજીને તમારી જાતને અસલી સંપત્તિ રિયલ એસેટ તરફ સુરક્ષિત કરો। આવું દોસ્તો રોબર્ટ કિયોસાકીનું કહેવું છે।